ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા વડોદરાના વિવિધ વિસ્તારમાં મે 2024 દરમિયાન સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આજે કલેક્ટર કચેરી ખાતે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશનના કન્વીનર ઇન્દ્રજીત ગ્રોવર સહિત સભ્યો સાથે RACને આવેદનપત્ર આપી રજૂઆત તરીકે આવેદનપત્ર આપી સ્માર્ટ મીટર કાયમી ધોરણે લગાવવાનું બંધ કરવામાં આવે, સ્માર્ટ મીટરના બદલે જૂના મીટર પાછા લગાવી આપવામાં આવે, નવું વીજળી બિલ 2022 રદ કરો, વીજળીનો ખાનગીકરણ વ્યાપારીકરણ બંધ કરવામાં આવે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 3900 કરોડ રૂપિયા અદાણી પાવર પાસેથી લેવાના નીકળે છે તે તત્કાલિક ધોરણે વસૂલ કરવામાં આવે, વિભિન્ન માંગણીઓને રજૂઆત કરી તત્કાલિક અમલ કરવામાં આવે તેવી માંગ ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। શ્રી કચેરીમાં મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જે સ્માર્ટ મીટર વડોદરા શહેરમાં લગાવવામાં આવ્યું હતું। અમે એમને એ માંગણી કરી છે કે સ્માર્ટ મીટર જ્યાં પણ લગાવી દેવામાં આવ્યા છે એ પાછા તરત જ નિકાલીને એની જગ્યાએ જે જૂની પદ્ધતિ છે એ શરૂ કરવામાં આવે અને જે સ્માર્ટ મીટર ક્યારે પણ લગાવવામાં નહીં આવે, જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2022 છે એ રદ કરવામાં આવે, કંઈ કોઈ પણ જગ્યામાં લાગુ ન કરવામાં આવે। અને આપણે જાણીએ છીએ કે આ સ્માર્ટ મીટરથી એટલો જ નહીં, જે MGVCLના જે રીડર્સ છે એ મીટર રીડિંગ કરતા હોય કે અમુક લોકો એ લોકો પણ રોજગાર ગુમાવી દેશે। એટલા જ નહીં કે આપણે જે પોકેટ છે એ પણ એમાં પણ ભારું પડશે। લોકો જે રોજ કમાવાવાળા રોજ ખાવાવાળા છે એમને બહુ મોંઘું પડી રહ્યું છે અને આ તાત્કાલિક ધોરણે જે સ્માર્ટ મીટર ક્યારે પણ નહીં લગાવવાનું, બીજી કે જે જ્યાં લગાવી દીધો છે એ પાછા ખેંચીને જે ઓલ્ડ પદ્ધતિ છે એ જ લાગુ કરવામાં આવે, એ માંગણીથી અમે લોકો આ આવેદનપત્ર આપ્યા છે।